જીવું ને કીધું જીવું માંગ આજ તને માંગી એ આપું કે મારે વચન આપતો પુરાણા આપજે બાપ વચન આર વચન પાર વચન ઉતારો બહુ પાર માંગ માંગ મારી દીકરી જીવું માંગ કે મારે મારા દાદા ડોમલે મને જ્યાત્યાનો હોપણી તો કરી છે પણ જ્યાતા દાદાએ તો મને દીકરી તરીકે માની છે પણ મારી જગતના મોઢે ઘરના ને બધાય જગતના મોઢે કે વાતું કાલ વાતું થશે તો કે અહીંથી હું ઘરે જાઉં એટલે મને હવા વ્યાજની જગ્યા આપ હવા વ્યાજની જગ્યા આપ એટલે અહીંયા મારે હમાઈ જવું શકે પણ મારી હમાવું એક સરસ પણ યા હું હમાઉં દાદો જેત્યો કે મારી 5 ઈટીનું દેરું બનાવો અને કદાચ મારો જેત્યો દાદો યા કદાચ માનતા માનો બાધાયું માનો અને તેદી ના કામ થાય ને તેદી મેળડી કામ તારા કરવાના નામ મારી જીવનું ના પછી કે જીવણી મારા હાડના ઘેડા મારી પુનડાઈ ને અનુપળો ધૂનો કહેવાય જીવણી તો મારો જીવતાનો ધૂનો જાનૈયો કહેવાય જીવણી રહી તો બાપ જેને ખાતા હોય જેને ખાતો લખાણી હોય એને ખબર હોય હો એક દાન મરદા હારે વાતું ન કરાવું તો મને જગતની માલિકા જીવું ન માને નહીં કોઈ કોર્ટ આવો કોઈ કચેરી આવો કોઈ દવાખાનાનો સમય આવો બાપ પણ એ કોર્ટ કચેરીની માલિકા દવાખાનાની માલિકા એકદાન મને જીવડીને યાદ તો કરો મને જીવને સંભાળો તો કરી જો કદાચ એકદાન બોલાવો અને એકવીદાન જવાબ ન ભરું અને કોર્ટ કચેરીની માલિકા જો તારો વકીલ ન બની જાવ દવાખાનાની માલિકા તારો ડોક્ટર ન બની જાવ તો બાપ હું જગતની માલિકા જીવડી કેવા મટી જાઉં બાપ બરો એક દાન બોલાય ન એક વિધાન તો બાપ જીવને બરોય આ તો જીવણી કહેવાય હો આજનો એક તાજો દાખલો છે આજની તારીખનો જીવણીનો તાજો દાખલો છે સરખેજની માલિપા જેને ખાતર જીવણી હતી વાઘેલા કુળના ખાતર બાવી વરાનો દીકરો ભાઈબંધ દોસ્તારોની હારે રખડવો ફરવા નીકળેલો ભાઈબંધ દોસ્તારે એની હારે દગો કર્યો આજાલના માથે માજાલ નખાડી એની પર પોલીસ કેસ થયો ક્રાઇમ બ્રાન્ચ માંથી પોલીસ વાળા આયા એના બાવડો ચાલીને હથકડી પહેરાઈ દીધી એ દીકરા એને બાપાને ફોન કર્યો બાપા આ રીતની વાત છે ને આ રીતે મને કે પોલીસ વાળાએ પકડ્યો છે તમે આવો ઓહો ચાંજે બાપ મારી વાગરા ચાંજે કે ચાંજે મારી જીવડી ચાંજે મારા દીકરાને કે ઈ પોલીસ વાળા કે હાથ કડીને હુકમ પહેરાવો તો બાપ મારી જીવડીને પૂછવી ન કમી શકે બાપે જીવડીને દોઢ લઈને કીધું માડી જોજો હો બે પગલા ડગલા આગેવાન રહેજે બાપ એ દીકરાનો બાપ ત્યાં જઈ ચડ્યો જઈ પહોંચ્યો શું છે સાહેબ કે તારા છોકરાએ આવું કર્યું છે ને આ રીતની વાત છે કે પણ એ દીકરાના બાપે એક જ શબ્દ માર્યો જો કદાચ મારો દીકરો ગુનાગાર હશે ને ગુનો કર્યો હશે ને
સાહેબ મારો એક ને એક દીકરો છે, કદાચ મારો દીકરો ગુનેગાર હશે તો મારી મેલડી મારી જીવણી એને સુશીલી છે કે, પણ કદાચ મારો દીકરાનો વાંક નહીં હોય તો મારી મેલડી નહીં છોડો. પણ દીકરાના લઈ જીપ્સી માં બેહાડીને ગાડી હાલી નીકળી એટલે એમ કહેવાય 16 વર્ષની દીકરી 16 શણગાર સજી અને ઈ જીપ્સી ઉભી રાખી કે ભાઈ ક્યાં જાસ કે દીકરી આગી જા, દીકરી કે આગી જા. બાપ આગે એમ ન જોઉં કે હું મારા દીકરાના સોડાવા આવી છું કે કોણ છું એ તો પછી ખરે ખબરું પડશે, પણ કે મારા દીકરો નિર્દોષ થઈને છોડી દે કે બાપ. તો ગમે એવું હોય કે અહીંથી રવા દે, અહીંથી હાલતી હતા ને એમને ગાડી હાલવા દે. દીકરીને આગી મૂકીને ગાડી આગળ હાલી નીકળી. ગાડી આગળ હાલી નીકળી એટલે બાપી ગાડીની માલી પર જે ક્રાઇમ બ્રાન્ચ નો સાહેબ બેઠો હતો ને, જેના નખમાં દરજ ન કહેવાય હો, જેના નખની માલિકો કોઈ દરજ નતું, પણ એને ઓચિંતાનું એને ગાડીમાં બેઠા બેઠા હટક આવી ગયું. ગાડીના ચારે પૈડામાં જેને એમ કહેવાય કે ભડાકા થવા માંડ્યા. આ ઈ જીવની કહેવાય કે ખોટા સમજો ના કવાયેલા, મારી જીવણી ના ખોટા જેન હામ ખવાય નહીં, મારી જીવણી નો જોનો આંગળે ચિંદાય લઈ. બાપ મારી જીવણી ને ખોટા હામ ન ખોય, મારી જીવણી ને આંગળી નો ચિંદાય હો. પણ આ તો જેને ખાતા જીવણી હોય એને ખબર પડે, જેને ખાતામાં જેને જીવણી લખાણી હોય, જેના બાપ દાદાએ વડવાય, જેના હાસ્ય હોપણીઓ કર્યું હોય. એ મારા જીવણીના ભુવા 100 ગૌની વાટે શું કદાચ 500 ગૌની વાટે વ્યો જાવ, કદાચ તને કોઈ જોડાના મળો, કોઈ વાદીના મળો, કોઈ તાકનારા મળો, કોઈ પૂછનારા મળો ના, તેથી એકદમ મને જીવણીને યાદ કરજે બાપ, મને એકદમ જીવણીને યાદ કર. જો એક વિધાન જવાબ ન ભરું અને તારા જબાના ટેડવા દાંતની 32 જબાના ટેડવા જો કદાચ હું જીવણી લાવણિયા ન લઉં ને તો હું જગતની માલિપા જીવણી મટી જાઉં કે. જીવણી ક્યાંથી લાયો દાદા જેતિયા, જીવણી ક્યાંથી લાયો દાદા જેતિયા. જીવણી ક્યાંથી લાયો દાદા જેતિયા, જીવણી ક્યાંથી લાયો દાદા જેતિયા. જેતિયા અટારું દેરું ક્યાંથી લાયો દાદા જેતિયા. જીવણી રમે રે રાય પરમા, જીવણી રમે રે રાય પરમા.
ઓ મારી જીવ બાવા કરો રમણા રમજો રે મા